સમાચારોમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદને પણ વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। સાણંદ ખાતે ₹805 કરોડના મેગા પ્રોજેક્ટ્સનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડનું અમિત શાહના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે। નોંધનીય છે કે બંને બાજુ અત્યાધુનિક સર્વિસ રોડ અને તેમજ 13 જેટલા નાના પુલોને પણ પહોળા કરવા માટેની કામગીરી કરાશે। 5 નવા અંડરપાસ પણ બનાવવામાં આવશે। સાણંદ ખાતે ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। 6 લેન રોડથી સામાન્ય નાગરિકોને હવે ટ્રાફિક જામથી સમસ્યા જે છે તેનાથી મુક્તિ મળશે। તો અત્યારે આપ લાઈવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી જોઈ રહ્યા છો, જ્યાં અમિત શાહની ત્યાં ઉપસ્થિતિ છે। મહત્વનું છે કે આજે વિકાસ કાર્યોની ભેટ ખાસ કરીને અમદાવાદ વાસીઓને મળવાની છે અને જે નવા કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે એટલે કે આવનારા સમયમાં અમદાવાદની પ્રજા માટે સુખાકારીમાં સતત વધારો થશે। જે નવા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્તની જે પ્રક્રિયા થશે અને ત્યારબાદ ટ્રાફિકની જે સમસ્યા મોટાભાગે અમદાવાદ વાસીઓને થતી હોય છે તેનાથી પણ આંશિકપણે રાહત મળશે, કારણ કે નવા 5 અંડરપાસ પણ બનાવવામાં આવશે। નોંધનીય છે કે તેમની સાથે ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતિ જોવા મળી રહી છે। બીજા અનેક નેતાઓની પણ ખાસ કરીને ઉપસ્થિતિ છે અમદાવાદ ખાતે, જ્યારે તેઓ પહોંચી ગયા છે। અને બીજી તરફ જે શરૂઆત થઈ ચૂકી છે તેના પહેલાના આ દ્રશ્યો આપે જોયા છે અને ત્યારબાદ સાણંદ ખાતે જે રીતે 805 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે। સાણંદ ખોરજ જીઆઈડીસીમાં આ વિકાસ કાર્યોની ભેટ વડાપ્રધાન દ્વારા જે આપવામાં આવી રહી છે। સતત ગુજરાતને વધુ એકવાર વિકાસ કાર્યોની ભેટ મળશે, જેમાં નવા 5 જેટલા અંડરપાસ બનાવવામાં આવશે। આવનારા સમયમાં તેમાં પણ કામગીરી થઈ ગયા પછી લોકોની સુખાકારીમાં વધારો થશે। અત્યારના આ લાઈવ દ્રશ્યો TV13 ગુજરાતીના માધ્યમથી એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિ જોવા મળી રહી છે। તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। पितरवारो यदा विष्णु नक्षत्रं विष्णुरेव च योगश्च करणश्चैव सर्वं विष्णुमयं जगत् विष्णुरविष्णुरविष्णुः द्रादियो महामङ्गल्य उत्तमे मासे शुभकारिके पवित्र मासे कार्तिक मासे शुक्लपक्षे वारादिदृष्टवासरे बृहस्पतिवासरे द्वितीयायां तिथौ गौतमगोत्रोत्पन्नोऽहं यदिशाखा प्रवरहितमानस्य सनातन हिंदू धर्मपरायण भगवती कुलदेवी उपासकः सावडंकधारिणः अमित भय नाम्ना सपरिवारो सबान्धवो यजमानो अहम् अद्य सुपदीने भूमि पूजन कर्मर्जन अहं करिष्ये उत्थाय नमस्कारान् समर्पयामि उत्थाय हरिओं मही देवो वृदेवी जनैवं जगन्मे मिक्षदं मां विरेदान्नो परेमभिः पुण्यै नमो नमः सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणिं समर्पयामि। पादयो पादियं समर्पयामि, हस्तयोरियं समर्पयामि, अर्घ्यन्ते आचमनीयं समर्पयामि, सर्वांगे स्नानीय जलं समर्पयामि। सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। सिन्दूरेण समायुक्ता सौभाग्यं प्रतिगृह्यताम् पुण्याद्याविदेवताभ्यो नमो नमः। सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। विश्वानि देव सवितुर्दुरितानि परासुव जलपदरन्दन्नासुव पुण्याद्याविदेवताभ्यो नमो नमः। नमस्कारान् नमस्करोमि। हरिओं मही देवो हृदेवी जनैवं जगन्मे मिक्षदं विव्रेदान्नो परेमभिः ओं भूं ओं स्योरा पृथिविनो भवाक्षराणि वेशनि यच्छारः सर्वसमृताः पुण्याद्यदेवताभ्यो नमो नमः। सकलोपचारार्थे गन्धाक्षतपुष्पाणि समर्पयामि। भगवानराब्जे पुण्डागजाधिकरवीरदानकुशमे बिलवप्रवाल तुलसे जलमालदेवी त्वं पूजयामि जगदीश्वर मे प्रसीद। नमस्कारान् समर्पयामि गणपति गजानन महाराज की कुलदेवी मां
की जय, गिरिराज धरण की जय, वल्लभाधीश की जय, श्याम सुंदर श्री मुनि महारानी की जय, गोसाई जी परम दयाल की जय, रामचंद्र भगवान की जय। नमः पार्वती पतये, हर हर महादेव हर। તો ભૂમિપૂજનની જે રીતે પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે ને ત્યારબાદ આવનારા સમયમાં વધુ સુખાકારીમાં વધારો થઈ રહ્યો છે। ખાતમુહૂર્તની પ્રક્રિયા અહીંયા પૂર્ણ કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરની જે રીતે મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં પહેલા ભૂમિપૂજનની પ્રક્રિયા જે કરવામાં આવી છે, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે 6 લેન રોડનું। સાણંદ ખોરજ જીઆઈડીસી ખાતેના વિસ્તારમાં બંને બાજુ હવે અત્યાધુનિક સર્વિસ રોડ અને તેમજ 13 નાના જેટલા પુલોને પહોળા કરવા માટેની કામગીરી પણ કરવામાં આવશે। આ ખાતમુહૂર્તમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવનારા સમયમાં વધુ વિકાસ કામોની ભેટ જે છે તે ગુજરાતને મળવા જઈ રહી છે, એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સાથે જ આવનારા સમયમાં મેગા પ્રોજેક્ટ્સની કામગીરીને પણ વધુ વેગ ત્યાં મળવાનો છે અને બીજી તરફ લોકોની સુખાકારીમાં પણ સતત વધારો થશે। અમદાવાદવાસીઓને ટ્રાફિકની સમસ્યાથી પણ મુશ્કેલી મળી શકે છે। આ ખાતમુહૂર્તનું જે રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને સાથે જ હવે બીજી તરફ ગાંધીનગરમાં પણ તેઓ ત્યાં પહોંચવાના છે અને ધારાસભ્યો માટે જે રીતે નવા આવાસોની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ત્યાં પણ જે રીતે કામગીરી કરતા સતત લોકો જોવા મળ્યા હતા અને હવે નવા ધારાસભ્યો માટે નવા આવાસોનું પણ ત્યાં લોકાર્પણ કરવામાં આવશે। સાણંદ અને ખોરજ જીઆઈડીસી વિસ્તારમાં નવા જેટલા નાના 13 જેટલા પુલો છે તે પુલોને પણ પહોળા કરવા માટેની કામગીરી કરવામાં આવશે અને બીજી તરફ અંડરપાસ પણ નવા બનાવવામાં આવશે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદે વિકાસ કાર્યોની ભેટ આપવા માટે પહોંચ્યા। એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે TV 13 ગુજરાતીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો, જ્યાં 805 કરોડ જેટલા વિકાસ કાર્યોની ભેટ તેમના તરફથી આપવામાં આવી છે। સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડનું જે રીતે ખાતમુહૂર્ત અત્યારે કરવામાં આવ્યું છે, મહત્વનું છે કે આ કામગીરી થઈ ગયા બાદ હવે આવનારા સમયમાં આજે નવા પુલ બનવાના છે। ખાસ કરીને અંડરપાસને લઈને 5 જેટલા નવા અંડરપાસ બનાવવામાં આવશે અને 13 જેટલા જે નાના પુલો છે તે પુલોને પણ પહોળા કરવા માટેની કામગીરી કરવામાં આવશે। સાણંદમાં લગભગ રૂપિયા 805 કરોડના મેગા પ્રોજેક્ટ્સનું તેમના તરફથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખાસ કરીને સાણંદ ખોરજ જીઆઈડીસી 6 લેન રોડનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને બીજી તરફ હવે બંને તરફ અત્યાધુનિક સર્વિસ રોડ પણ બનાવવામાં આવશે અને બીજી તરફ જે નાના પુલો છે તે પુલોને પણ મોટા અને પહોળા કરવા માટેની કામગીરી પણ કરવામાં આવશે। તેમની સાથે ખાસ કરીને દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ જોવા મળી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા।